હવે જુલાઈ મહિનામાં શું થશે એના માટે હવામાન વિભાગે શું કીધું છે એના વિશે હું તમારી સાથે ગુજરાતમાં જૂન મહિનાની અંદર વરસાદે ભૂક્કા બોલાવી નાખ્યા છે। હવામાન વિભાગે માત્ર 4 ઇંચ વરસાદ પડવાની આગાહી કરેલી, એને બદલે 11 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે અને વરસાદે આ વખતે અનેક રેકોર્ડો તોડી નાખ્યા છે। 2023માં જૂન મહિનામાં એક મહિનાની અંદર લગભગ 9.8 ઇંચ વરસાદ પડેલો, એ રેકોર્ડ પણ તૂટી ગયો અને આ વખતે માત્ર જૂન મહિનાની અંદર જ 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો। હવે જુલાઈ મહિનામાં શું થશે એના માટે હવામાન વિભાગે શું કીધું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આ વખતે ચોમાસાની શરૂઆત પહેલાં હવામાન વિભાગે એવી આગાહી કરેલી હતી કે આખા દેશની અંદર સામાન્ય કરતાં 4 ઇંચ જેટલો વરસાદ પડશે, એટલે 104 ઇંચ જેટલો વરસાદ પડશે અને ગુજરાતની અંદર 122 ઇંચ જેટલો વરસાદ પડશે, એટલે સામાન્ય કરતાં થોડો 22 ઇંચ જેટલો વધારે। પણ ગુજરાતની અંદર આ વખતે વરસાદે એટલી ધમાકેદાર બેટિંગ કરી કે ઘણા બધા રેકોર્ડ તૂટી ગયા। 44 વર્ષનો રેકોર્ડ આ વખતે માત્ર જૂન મહિનાની અંદર તૂટી ગયો। 1980માં છેલ્લે જૂન મહિનામાં 11.93 ઇંચ જેટલો વરસાદ પડેલો, એની સરખામણીએ આ વખતે 2025માં જૂન મહિનાની અંદર 11.55 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે સામાન્ય વરસાદ કરતાં, કારણ કે હવામાન વિભાગે 4.43 ઇંચ વરસાદની ધારણા રાખેલી હતી જૂન મહિનાની અંદર, એની સરખામણીએ 161% વરસાદ પડ્યો છે। બીજો રેકોર્ડ એ તોડ્યો કે 125 વર્ષની અંદર બીજો સૌથી વધારે વરસાદ જૂન મહિનાની અંદર પડ્યો। 2024માં એટલે ગયા વર્ષની જ વાત કરીએ તો જૂન મહિનાની અંદર ટોટલ 9 દિવસ વરસાદ પડેલો અને 2025માં 16 દિવસ પડ્યો। પણ 2024માં એવું થયું હતું કે જે ચોમાસું ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી શરૂ થાય, એ ચોમાસું છેક જૂનના અંત ભાગમાં શરૂ થયું હતું। આ વખતે ચોમાસું ગુજરાતની અંદર 15 જૂનના દિવસે એકદમ સમયસર શરૂ થઈ ગયું હતું। 30 જૂન 2025 સુધીમાં સિઝનનો 34% વરસાદ અત્યારે જ પડી ગયો છે। હવે આપણે થોડીક ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છની અંદર 5.6 ઇંચ વરસાદ પડ્યો જૂન મહિનામાં, જે 187% વધારે છે। ઉત્તર ગુજરાતમાં 7.12 ઇંચ 122% વધારે। મધ્ય પૂર્વ ગુજરાતની અંદર 11.16 ઇંચ 147% વધારે। સૌરાષ્ટ્ર ઝોનની અંદર 9.80 ઇંચ 91% જેટલો વધારે અને દક્ષિણ ગુજરાતમાં 21 ઇંચ વરસાદ પડ્યો, એ 250% વધારે છે। હવે આટલો બધો વરસાદ જૂન મહિનામાં પડ્યો તો આ બધું પાણી ક્યાં ગયું? તો આ જે વરસાદનું પાણી છે એમાંથી ગુજરાતના જે 206 ડેમ છે એમાંથી 15 ડેમ છે એ 100% 100% ભરાઈ ગયા છે। 6.88% કુલ જળ સ્ત્રોતની અંદર વધારો થયો છે અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 22.77% જેટલું પાણી આવ્યું છે। હવે વાત કરીએ કે જૂન મહિનાની અંદર તો વરસાદે બખ્ખા કરાવી દીધા, જબરજસ્ત ધમાકેદાર બેટિંગ કરી દીધી, ભૂક્કા બોલાવી દીધા। તો જુલાઈમાં શું થશે? તો હવામાન વિભાગનું એક કહેવું છે કે જુલાઈની અંદર પણ વરસાદ આવો જ રહેવાનો છે, બહુ સારો વરસાદ રહેશે। કચ્છની અંદર 10 જુલાઈ સુધી સારો વરસાદ પડવાની શક્યતા છે અને 10 જુલાઈથી 17 જુલાઈ સુધી વરસાદનું જોર ઘટી જશે। ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીમાં વરસાદનું જોર વધારે રહેશે, પણ એની સામે પાટણ અને બનાસકાંઠામાં નબળો વરસાદ રહેશે। સૌરાષ્ટ્રની અંદર સામાન્યથી વધારે વરસાદ પડશે અને ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર,
રાજકોટની અંદર વધારે વરસાદ પડશે. આ હું વાત કરી રહ્યો છું જુલાઈ મહિનાની, કે જુલાઈ મહિનાની અંદર આટલો વરસાદ પડશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વધારે વરસાદ પડશે, જ્યારે અમદાવાદ, ખેડા, આણંદની અંદર સામાન્ય વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની અંદર 17 જુલાઈ સુધી સામાન્યથી વધારે વરસાદ રહેશે અને 18 જુલાઈ પછી વરસાદનું જોર ઘટી જશે. હવે હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીનું કહેવું એમ છે કે જુલાઈ મહિનાનો વરસાદનો જે પહેલો રાઉન્ડ છે એ 4 અને 5 જુલાઈથી શરૂ થશે અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ઉત્તર કચ્છની અંદર ધોળાવીરા અને ખાડી વિસ્તારની અંદર ચોમાસું નબળું રહેવાના સંકેત છે એવું પરેશ ગોસ્વામીએ કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.